નમસ્કાર મિત્રો, આપણી આ YouTube ચેનલ ઉપર તમારું સ્વાગત છે। તો આજે મનસુખભાઈ રાઠોડને એક બહેનનો ફોન આવે છે। તો બહેન રડતા રડતા મનસુખભાઈ રાઠોડની મદદ માંગી રહી છે। તે તેમની મેટર જણાવી રહી છે કે મારા પપ્પા જે છે તે મને અને મારા પતિને મારવા ફરી રહ્યા છે અને ફોન કરીને ધમકીઓ પણ આપી રહ્યા છે। તો સાંભળો બેનનું કોલ રેકોર્ડિંગ, જેમાં બહેન રડતા રડતા મનસુખભાઈ રાઠોડની મદદ માંગી રહી છે। અને મિત્રો, આ કોલ રેકોર્ડિંગ કેવું લાગે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને તમારું શું કહેવું છે આ બેન વિશે અને તેમના પપ્પા વિશે તે પણ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને અત્યારે હાલ જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી। સાંભળો રાખજો સાહેબ। हेलो। હું સરવૈયા રીટા બોલું। સરવૈયા? હા। ક્યાંથી? મેણથી। હે? મેણથી। બોલો રીટાબેન। હા, તો શું કે અમે લવ મેરેજ કરી નાખ્યા ને એના 3 મહિના ઉપર થઈ ગયું। તમારું નામ આખું શું કીધું? સરવૈયા રીટા રમેશ। હા, અને ક્યાં ગામથી? હે? ક્યાં ગામથી બોલો? મેણથી। મેણથી? હા। શું પ્રોબ્લેમ હતો? કે શું કહેવાય, અમારા લગ્ન થઈ ગયા ને તો મારી મમ્મી હજી અમને ફોન કરીને મારવાની ધમકી આપે। તમને? હા, મને, મારા સસરાને અને મારા સાસુને। હા। હા। શું કામ? તો શું કહેવાય અમારા લગ્ન થઈ ગયા ને કોર્ટ મેરેજ, તો મારી મમ્મી ની અમારા ઘરે બે ત્રણ દી અગાઉ આવીને બેઠી ગયા કે અમને છોકરી આપી ગયો। તો મારા સસરા એ ને મને ને મારા નણંદ ને જઈને મારા ઘરે મોકલી દીધા। હા, તો શું કહેવાય, અમને મોકલીને પછી 2-3 દી ગયા ને તો મારા સસરાએ ફોન કર્યો કે શું કે અમે લગ્નની તારીખ લેવા આવીએ એમ। મારા પપ્પા એ મને મારી ધમકાવી ના પડાવી, ઈ કે નહીં, કે તો આજે નહીં થાય ને કાલે નહીં થાય કે। તમારે લગ્ન થયા એટલે તમારે લવ મેરેજ છે? હા। હા। તો શું કે મારી ધમકાવીને મને ના પડાવી, પછી મારા ભાભી ને એટલે મારા નણંદ થાય ને એને અત્યારે ટોર્ચર કરે ને એના બધા ઘરેણા લઈ લીધા। હા। તારા પપ્પાનું ગામ કયું છે? ડુંગરપર। ડુંગરપર કયા તાલુકાનું આવ્યું? જેસર। જેસર તાલુકાનું? હા। હા। એટલે અત્યારે તારા પપ્પાની તને ના પાડે શું કામ? એમ તમારે શેમાંથી વાંધો શેમાંથી પડ્યો હતો? વાંધો તો કાંઈ નહીં, પણ શું કે મારા ઘરે છે ને 2 વર્ષથી મારા વર હતા ને 2 વર્ષથી કામ કરતા હતા। એટલે તારા ઘરવાળા? હે? તારા ઘરવાળા? હા, ઈ ક્યાં મારા કામ ઘરે કરતા હતા? મારા ઘરે ડુંગરપર। ડુંગરપર એટલે અહીંયા કામે આવ્યા હતા? 2 વર્ષ કામ કર્યું। હા। 2 થી વધારે આમ કર્યું હે, પણ તે એને હિસાબ માંગ્યો ને સાતમમાં તો મારા પપ્પાએ નો દીધો એને। પૈસાના? હા, પૈસાનો હિસાબ માંગ્યો। એને 50,000 જેવું હિસાબ થતો હતો ને, અમારી પાસે બધું લખેલું છે એનો હિસાબ। ઈ થતો હતો ને તો ઈ નથી આપ્યો। પછી મારા ઘરેણા બનાવવા મૂક્યા હતા મોવા। મારા પપ્પા કે મારી જાણીતી દુકાન છે એને આમ મકાન બનાવીએ, હાર બનાવીએ। ઘરેણાની દુકાન હતી ને તો મારા સસરા કે કાંઈ વાંધો નહીં કે, તો એને મારો હાર બનાવવા મૂક્યો હતો। ત્યાંથી મારા સસરાએ મેણેથી શું કે પૈસા 2 લાખ મોકલાવ્યા કે અમે સોનીને ભરી દેજો એમ। તો ઈ ઘરે લઈને ગયા ને મને કીધું જો આપ્યા છે મેણથી પૈસા। તારા સસરાએ તારા ઘરવાળાએ તારા પપ્પાને પૈસા આપ્યા છે? હા। અને ઈ પૈસા ઈ ખાઈ ગયા। તારા પપ્પા ખાઈ ગયા? સોની ઈ તમારે છે ને ઈ બાજુ વધારે થોડુંક એવું દીકરીઓના રૂપિયા ને એવું ખાઈ જાય ને એવું બધું કરે છે, એટલે શું કે તમારા છોકરીઓના રૂપિયા ખાઈ જાય એના બુદ્ધિ શું હોય, પણ અમારે તો શું છે રોજનું થયું ભાઈ કેમ કરી પેલા એને ગૂગલ પે કરી નાખ્યા ને પછી હાથમાં આને મજા નહોતી ને તો ત્યાંથી ખોટું બોલીને પૈસા લઈ આવ્યા। હા। એટલે અત્યારે તમારા પૈસા માંગ્યા એમાંથી માથાકૂટ થઈ છે? હા।
પણ તારા સસરાએ માંગ્યા હતા કે તારા ઘરવાળાએ? અને મારા સસરાએ શું કે હોની પાસે પૈસા માંગ્યા ને તો હોની એમને કીધું ને એટલે ઈ અમને ફોન કરીને જેમ આવે એમ ગાળું દે. મને મારવાની મને ને મારા વનને મારવાની ધમકી આપી, મારા સાસુને, પછી મારા સાસુના મમ્મીને, ઈ તો 70 વર્ષ આજુબાજુના છે, એને ગાળું કાઢે. હા, એટલે મતલબ તમારે હામું કરેલું છે. તું આ જે તારા નણંદ થાય ઈ તારા ભાઈના ઘરમાં છે? હા. ઠીક, હામું કરેલું છે. હા. હા છે તો એ તો ભાઈ એકાબીજા કઈ બે આગેવાનોને બોલાવીને સમાધાન કરી નાખો ને. છે તારા પપ્પાના એના નંબર છે? સમાધાન ઈ એને ચોખ્ખું જ કહી દીધું કે અમે સમાધાન નહીં કરી, અમને સરી મારવાની ને એવો ભાઈ નિલેશ છે ને એને ધમકી આપી કે તમે બેને તો 8 દીમાં કે સરી મારી નાખી કે મારા સસરાને કે એવી રીતના ધમકી આપી, તો કેમ સમાધાન આમાં કરવું? તો થઈ જાય તો એકાબીજાનો વિવાદ હોય એટલે. પણ એવા રેકોર્ડિંગ છે સરજુ મારીને એવા બધા રેકોર્ડિંગ? હા, બધું કોલ રેકોર્ડિંગ. અને મારી મમ્મી બોલતી હતી કે તમને હું હખી નહીં જીવા દઉં કે મારા માણસો કે મૂકેલા જ છે. અને એના કોઈક હગા છે ને એક રણજીત કરી. રણજીત ગોહિલ રણજીત, ઈ આપણે કઈ સમાજના છે? હા, ઈ એને મારી મમ્મીનો બહુ પાવર છે કે આ દરબાર હોય ને તે બધું કરી શકે. તો અમે ભાગીને ગયા ને તો મારે બે કા 1 મહિનો થયો તો ઈ અમારા ઘરે આવી ડુગલા કહેવાય અહીંયા આવે દરબાર ને. હું એમાં પછી આવડા લોકો અહીંયા એ લુખી બારે હોય એની ભેગો બેવા વાળો હોય રણજીત. હા, ઈ રણજીત છે ને એનો પાવર મારી મમ્મીને છે. હા, એટલે ઈ આ તો શું છે પછી તારી માને ને ઈ ગામડાના માણસો એટલે અહીંયા એ ઓલાની ખાવા ખીચડી ન હોય એને બાપુ કર્યા કરતા. એમાં બધું ત્યાં આવું બધું હોય. જે સજ્જન માણસ કોઈ દી આવામ પડે નહીં, આવામ પડે એ સજ્જન નો હોય. આટો મારી ગયો. હે? વિડિયો બનાવ્યો. કોણે? રણજીતે. હા. હા. એટલે ઈ પણ દરબાર નો હોય, ઈ છે ને લોકલ બ્રાન્ચ હોય. કેમ કે ક્ષત્રિય કોઈ દી કોઈ આવા વિવાદમાં પડે નહીં. અમારે કોઈ નાઈટ ને એટલું બધું નથી, પણ ઈ મારા પપ્પા એક રણજીતને લઈને જ બધે ફરે છે. રણજીતના નંબર છે ને? હા. રણજીતના નંબર દે છે. બરાબર, હું તારું નામ લખી લઉં ભાઈ. હવે આમાં હાલો તમારું નામ બોલો. સરવૈયા રીટા. રીટા બેન સરવૈયા. મારું હારવેલ છે, હું સરવૈયાનો જમાઈ છું. સરવૈયા, રીટાબેન સરવૈયા. ગામ કયું કીધું? મેણ. ગામ મેણ. અને તાલુકો? ઉના. અને જિલ્લો? ગીર સોમનાથ. ગીર સોમનાથ. ઓકે. હવે રીટાબેન આપણે તારા મમ્મીનું નામ શું છે? ભાવનાબેન. ભાવનાબેન. તારા મમ્મી? મમ્મી. અને તારા પપ્પાનું નામ? રામજીભાઈ પપ્પા સરવૈયા. ઈ રાઠોડ છે મારા પપ્પા. ઈ રાઠોડ છે? હા. સરવૈયા. આ રાઠોડ. ઓકે. હાલો તો તું રાઠોડની દીકરી. અને આ 2 વર્ષથી કામ કરતા હતા ને અમારે પ્રેમ થઈ ગયો ને મમ્મીને ખબર હતી. મારા મમ્મી એમાં પૂરો સપોર્ટ મને કરતા. હા. પછી આણે એમ કીધું કે અમારે લગ્ન કરવાથી કે હા હું કરી દે. પછી આના હાથમાં ઘરે મોકલો. તારે પ્રેમ થઈ ગયો તો તાર મમ્મીની આવડાની પાસે પૈસા લેતા ને એવું કરતા? હા. તાર ઘરવાળા પાસેથી? હા, એના પીએફ ના પૈસા આપ્યા ને 20,000 લઈ લીધા હતા. હા, આ તારા ઘરવાળા પાસેથી ને પાસે? હા. અને અટાણે હેરાન તો હવે પૈસા આટલું થઈને જ હેરાન કરતા હશે તો. હા. ત્યાં પૈસા 2 લાખ મૂકી દે એટલે રેડી એમ. હા. કાઈ અને મારા ઘરવાળાની મજૂરી જ નથી આપી 7 દિવસની. હા. 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 હવે રીટાબેન તમે બાકી છે. હે? અમે 7 મહિનાથી એની બાકી છે મજૂરી. અમે એને કીધું ને કે અમારે બાકી છે તો ઈ કે આમાં ફોન નહીં કરવાનો ને જેમ ફાવે એમ ગાળું બોલે. કાંઈ વાંધો નહીં. હવે રીટાબેન તમે એક કામ કરો, તમારો ફોટો મોકલો. તારા મમ્મી પપ્પાના ફોટા મોકલી ને ખબર પડે કે આ તો છોકરીમાંથી ખોટું કર્યું. તારા પપ્પાના ફોટા છે તારી પાસે?
હા હા એના ફોટા મોકલ, તારો ફોટો મોકલ, તાર હા. મમ્મીનો ફોટો મોકલ, અને તારા પપ્પાનો મોબાઈલ નંબર છે? હા રામજીભાઈ રાઠોડ, એનો મોબાઈલ નંબર બોલો છે? 98 98 98 98 હા 96 હા 96 31 31 72 હજી હે 72. 72. હાલો થઈ ગયા 2 4 6 8 ને 10. ઓકે હાલો એને હું ફોન કરું છું હો. હા ઓકે અને તારા સસરાનું નામ શું છે? કેશુભાઈ. કેશુભાઈ. કેશુભાઈ ઈ સરવૈયા, હા એટલે તું સરવૈયામાં સાસરે છો? હા ઓકે કેશુભાઈ સરવૈયા. કેશુભાઈ આખું નામ શું છે? કેશુભાઈ જસાભાઈ સરવૈયા. જસાભાઈ. હા સરવૈયા. હાલો ગામ મેણ. અને હા તારા પપ્પાનું ગામ કયું કીધું? ડુંગર પર. ડુંગર પર. ઈ જેમ કે ને એમ કરવા તૈયાર છે, પણ આવી રીતના હું કામ અમને હેરાન કરે. ડુંગર પર તારું માવતર. હા માવતર ડુંગર પર. અને એનો તાલુકો? જેસર. જેસર. અને જિલ્લો? ભાવનગર. ઓકે હવે એમાં કઈ કંકાસ ન કરતા, હું એની હારે વાત કરું તારા પપ્પા હારે હો. યા આ ઓડિયો તમારો, આ જે વિવાદ છે તારા પ્રેમ પ્રકરણની અંદર તને હેરાન કરી, તારી પાસે પૈસા લીધા, તમારા પરિવારને હેરાન કર્યો, આ બાબતમાં તમારે આવું બધું રૂપિયાના ચીટિંગ થયા, એ બાબતમાં આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે? હા હા. પછી કોઈ તમારા સગા સંબંધી, ભાઈઓ, કુટુંબ કોઈ હા ના કરે કે આવું નહોતું કરવું ને હવે કાઢી નાખો, એવો પાછો ફોન આવશે? નહીં. ઓકે સારું. હવે રીટાબેન તમારો ફોટો મોકલો, હા તમારા મમ્મીનો ફોટો મોકલો, હમ. અને તારા પપ્પાનો ને એના બધાના ફોટો મોકલો. ચાલો હું વાયરલ કરું. બેન ફોટા મોકલો તમારા બધાને. હા મોકલું છું બેન. ઝપટ રાખો. હા હાલો હમ રામજીભાઈ બોલો. હમ મજામાં? બરાબર. રામજીભાઈ આપણે ડુંગરપુર થી. તમે કોણ બોલો? હું મનસુખભાઈ બોલું, રાઠોડ, રામોદ થી. કાફી રામોદ થી. હાલો કોણ નંબર કોણ આપ્યો? નંબર તો તમારી દીકરી પાસે લીધો ભાઈ. તો બહુ હાલો શું કામ છે? આ રીટાબેન તમારી દીકરી છે ને? ન્યાય હે ન્યાય શું થયું? નથી. તો તમે કોણ બોલો? તમે કોણ કામ છે? હું રામજીભાઈ નું. હા તો કોણ મંગળ? રોંગ નંબર છે? હમ હા તો તમારો નંબર તો તમારે લખાવ્યા યાર. છે? હા હા તો તમે રામજીભાઈ નથી બોલતા? પણ નંબર મારો કઈ હોય એમ કહો. હા પણ એ વસ્તુ મારું નથી તો મારે તમે ના પાય કે? એમને તમે રામજીભાઈ બોલો છો કે નથી બોલતા? રામજીભાઈ રાઠોડ. હું પોતે એ બોલું છું. હા મારી પાસે લખાવેલું છે કે આ વસ્તુ અમારો બાપ નહીં, તો હું એનો બાપ તમે કીધું તો હું અરે ચાલી કરી આપણે તો આપું. ખાલી ઔપચારિક વાત કરી છે સાહેબ. એ તો ભલે નહીં, તો તમારો પણ અંગત સાહેબ મામલો પણ છે. બધી વાત સાચી. હમ. બરોબર. હવે રામજીભાઈ મારું એમ કહેવાનું છે કે એમની દીકરી જે છે ભાઈ, આપણે શું નામ, કેશુભાઈ સરવૈયા. હાલો હાલો હા હા તમે નક્કી વાત તો કરો દાદા. દાદા વાત જ ચાલુ છે, બોલો ને. હા હું એમ કહું છું કેશુભાઈ સરવૈયા, એમને ત્યાં તમારી દીકરી રીટા છે હમ અને એની દીકરી તમારા ઘરે છે. હમ આમ આમ ગોઠવેલું છે ને હવે પૈસામાંથી વાંધો પડ્યો છે. હવે રૂપિયાના વાંધામાં એકાબીજાને દીકરી દીકરાને જિંદગી બગડે એવું હવે જૂની રૂઢી બધી છોડી દેવાય. નહીં સાહેબ, તમે ક્યાંથી બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું. તમે મનસુખભાઈ રાઠોડ બોલો. હમ. હું એક જ વાત, જો એને એ વસ્તુ કરવાની હતી હમ. તો મને મારા વર્ષ ત્યાં મારા 45 વર્ષ છે. હા 45 વર્ષમાં જો મેં પોલીસ નાણું પગથિયું ને સીડ્યો. બરોબર છે સાહેબ. જો હગા ક્યાં હોય તો એને આ વસ્તુ ન કરાય ને. હાલો જોઈ લે ને, એ નો આવે, મને WhatsApp માં નાખ દે. હાલો હા
તો એ વસ્તુ કરાતી નથી ને એમ હું કહું. હવે તમે આખી વાત સમજ. તો આ જે છોકરો તમારો જમાઈ જે થયો ઈ તમારી હા. સેન્ટિંગમાં કામે આવ્યો હતો અને તમારા ઘરના જે છે એમને ખબર હતી તો અહીંયા તમે નહીં કુંવારા નહીં હતા તે- દાદા એની આ વાત નથી ખોટી છે. જો ઈ તમારી દીકરી મારી પેલા મારી વાત તમે સાંભળો સાહેબ. હમ મેં આ સંબંધ કર્યો ને છોકરાને 5 વર્ષથી વાત ચાલુ હતી કોને મારા હા. છોકરાને. હા એ છોડી કે આપણે લગ્ન ના કરો ભાગી જાવ કે નહીં ભાઈ મારે એક છોકરો છે હમ હું આજે નો ખાવ દઉં કાલે નો ખાવ દઉં બરોબર. હમ તો અમારે કેશુભાઈ ને વાત થઈ કે ભાઈ મારે છોડી આપી. હું કહું મારે મને સારું લાગશે તો હું કરી મને એવો માણસ હોય છે સારું તો. અને અમારે કોઈ એવી વાતે નથી કે છોડી હું દેવું કે અમે એવી વાતે નથી. જો ભાવનાબેન રહ્યા ને ભાવનાબેન પણ મારી સાહેબ પેલા મારી વાત તમે સાંભળી લો હા બરોબર. પછી તમે એમ કાલ હવે તમે હું કહું મને એમ કહો કે ભાઈ તમે મારે 2 છોકરા છે તમારે મને છોડી દેવી જોઈએ કે મને ક્યાંક છોકરાનું કરાવી દેવું જોઈએ સમજી લેજો. અમારી એવી કઈ વાત નથી. હા તો મારી છોડી હું એ માંગુ નાખ્યું. હું કહું હું ભાઈ છો ને એ હા મામું થાય હું આજે ન કરું અને કાલે ન મારી વાત કરું. સાંભળો ભાઈ ભાઈ પેલા સાહેબ મારી વાત સાંભળી લો. જો મારા ભૂલ હોય ને તો તમે મને 2 ખાખડા મારી લેજો. હું એ પ્રકારનો માણસ છું પણ બરોબર. તમે તમારા જે રેકોર્ડિંગ મોકલ્યા ને એમાં તમે મહાબેન હમી ગાયરું બોલો છો. પણ મારી વાત સાંભળો સાહેબ પેલા એમ તો એનાથી આ વસ્તુ કરાતી નથી. એ રિટર્ન એ લઈ ગયા તો એને મેં શું કીધું મને પાછી આપી ગયો. તમે આખી વાત બરોબર. તમે ભાઈ જો મારી સાહેબ વાત સાંભળો તો મને પાછી આપી કેવી રીતે એવડા ગોળ ગોળ કરીને લગ્ન કરી મને પાછી આપી. તોય છતાં મેં શું કીધું મારા સમૂહ પ્રમાણે હું લગ્ન કરી દો સમૂહમાં. એ કે સમૂહમાં નહીં ખર્ચો બધો તમારે ઉપાડવાનો અને લગ્ન કરી ગયો મને. હું કહું જો મેં લગ્ન કર્યા મારી પાસે ફેર નથી તમને સમૂહમાં ગોઠવી દઉં. ઈ જે દેશી વાતો છે ને એને અમારે કાંઈ લેવા દેવા નથી. ઈ બધી જૂનવાણી બધી જે મેટર છે ને એને અમારે કાંઈ લેવા દેવા નથી. તમારી દીકરીની ને એકાબીજા તમે અત્યારે એની દીકરી તમારે કરે છે ને તમારી દીકરી એના કરે છે સાંભળી લ્યો. હવે આ છોકરો તમારે ત્યાં મજૂરી કામે આવતો હતો ને તમારા ઘરે હેવાયો કર્યો હતો ને તમે પ્રેમ જ તમારા ઘરેથી થયો છે. સેન્ટિંગમાં તમારે ત્યાં છોકરો કામે આવતો હતો. શું નામ છે તમારા જમાઈનું? નીલેશ. આ નીલેશ છોકરો તમારે ત્યાં જ કામે આવતો હતો ને સેન્ટિંગમાં. હા પછી લફરું તમારે ઘરે થયું અને ભાવનાબેન ને ખબર છે ઈ કુંવારા હતા તો એને હાથે આઈટમ કરવા તો પછી કુંવારા હું કામ મોકલવા જોઈએ ભાઈ? પણ તમે સાહેબ કેવા શું માંગો છો મને આ વસ્તુ કરાવી એટલે હું છે ને હવે જે કરાવ્યું સાંભળો અત્યારે મારી તમારી વાત સાંભળો સાહેબ તમે જે કે મને કેવા માંગતા હોય બરોબર. હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ. મેં એને એમ કીધું તમે જો આ વસ્તુ કરશો ને તો આપણે એકાબીજાનો સંબંધ નહીં. હું એમ સમજી કહું લ્યો છું સાહેબ. મારી વાત સાંભળો ભાઈ ભાઈ આપણે હું રામજીભાઈ હા હું એમ કહું છું કે ઈ બધી વસ્તુ અત્યારે થઈ પણ જ્યારે છોકરો તમારે ત્યાં મજૂરી કામ કરતો હતો તો ત્યારે તમારે કુંવારી છોકરી એની હારે પ્રેમ હતો ઈ તો તમારા આખા ઘરને ખબર હતી. એના મારા બાપા એવી વસ્તુની ખબર હોય ને તો તમે જો આ ભાવનાબેન ને જે વાતો કરી છે ને એને પૈસા માંગ્યા ને ઈ રેકોર્ડિંગ છે. ક્યાંના પૈસા તો માંગ્યા? ભાવનાબેને એને કીધું કે તમે આવો ને આઈટમ કરવા તમે રિટર્ન લઈ જાઓ એવી બધી કુંવારા વાતો કરે છે. તો પછી ત્યારે આપણે હું કામ કરવું જોઈએ? ત્યાં પૈસા દેતો તો સારો લાગતો તો એવો મેટર થયા. એવી જો મને 1 રૂપિયો ત્યાં એ દીધો હોય જો સાંભળો અટણ હોનીના 2 લાખ રૂપિયા જે તમે છે ઈ હોની પાસેથી તમે આનું નામ દઈને લઈ લીધા ઈ રેકોર્ડિંગ છે. એનો હોની પાસે કોને 2 લાખ આપ્યા? તમે હોની પાસે જઈને કીધું કે ભાઈ મારા જમાઈને એને કીધું છે ને 2 લાખ રૂપિયા અને તમે આપો અને તમને આપી દીધા ને એને અત્યારે નોટિસ મોકલી પોલીસને. એ સબૂતી કોને એના પૈસા તમારા રેકોર્ડિંગ છે તમારી રેકોર્ડિંગ છે. પેલા સાહેબ મારી વાત સાંભળો એ સબૂતી તો છે ને હું પૈસા એમ કહું છું તમે હોની પાસેથી પૈસા લીધા એ સબૂતી છે. હાલો તમે હોની પાસે લેવા કે નથી લેવા? કોની પાસે લે? તમે જે હોની પાસે જે દાગીના કરાવવા મૂક્યા એની પાસે તમે 2 લાખ રૂપિયા રોકડા લીધા ઈ કોની કેવી રીતે લીધા? 2 લાખ કોણ કે 2 લાખ છે? તો ઈ રેકોર્ડિંગ જે પુરાવા દીધા ને એની તમે વાત કરો. મારા બાપ મેં 1 લાખ રૂપિયો મારા ખાતામાં લઈ હોની નાખ્યો. હવે તમે મારી વાત સાંભળો સાહેબ. 1 લાખ નાખ્યો એટલે 30,000 જે સવીબેને બુટી કરીને એમાંથી 30,000 ઓછા છે. આજે કેટલા છે? 70 ગયા. 70 મેં પાછા લઈ લીધા મારા હતા ઈ. પછી આ છોકરાને તમે મજૂરી તમારે ત્યાં જે નિલેશ કામ કરતો એની મજૂરી તમે નો દીધી. મારી વાત સાંભળો એની મજૂરીનો ઉપાડ કરતા મારા અમુકના 60,000 નીકળે. હવે ઈ બધું મારે હવે ઈ કદાચ લેતી દેતી સાંભળી લો સાહેબ મારી પાસે બધું લખાણ છે હું કાંઈ છે ને પણ હું એમ કહું છું કે એવા પૈસાના વહીવટ હાટું થઈને દીકરી દીકરાની જિંદગી બગડે એવું તમારે શું જરૂર છે? સાહેબ દીકરાની જિંદગી નહીં જ બગાડવાની. મારી પાસે તો જો પોલીસ થાણામાં આ 45 વાળામાં જો મને પોલીસ થાણું ચડાવ્યું હોય તો મેં એને એમ કીધું હું છે ને આજે સંબંધ તમે મા બેન અમે એકાબીજા ઓડિયોમાં ગાયરું કાઢો છો તો એવો સ્વભાવ રાખો તો શું થાય?
સાહેબ આપણે બધું મૂકી દીધું. આપણે હા. એને એમ કીધું તમે જો તમારા રસ્તે હું તમે મારા પછી રસ્તે. કોક ઓલા રણજીતભાઈ દરબાર કરીને છે, હવે તમે ઓલા ભાવનાબેન છે એની હવા લઈને રખડો છો, તો રણજીતભાઈ શું છે ઈ? મારે કોઈની સાહેબ અવાજ નથી. આ રણજીતભાઈ એના મારે ઘરે સાહેબ મારી એક જ વાત સાંભળો તમે. હા હા મેં એને કીધું આ વસ્તુ તમે કરશો ને મને કોર્ટે સડાશો ને એટલે તમે આજે મારા હગા નહીં ને કાલે હગા નહીં. તમે એટલે તમારા રસ્તે ને હું મારા રસ્તે સાહેબ. બરોબર સમાધાન નહીં? હજી મારે સાંભળો, જો તમારે સમાધાન કરવું હોય તો થઈ જાય છે. નહીં મારે સાહેબ આજે સમાધાન નહીં કરવું ને કાલે હું છે ને કોર્ટના પગીચા મારા 45 વર્ષ થયા. હમ. હું કોઈને કોર્ટના પગીચા મારો કુટુંબ નહીં છેડ્યો ને મને સડાવ્યો એટલે મારે ઈ ઈ તો એક તમે જ એને છે. ગાયરું દ્યો ને એવું કરો ને અટણ કોક પણ દરબારને પણ મોર સાહેબ- કરીને તમે એના બળ હાલો, તમે કોકના ટેકા હાલો તો જો. તમારી દિશા ઈ જ થાય. એને સાહેબ મારી વાત સાંભળો. હું એને જો કે ફોન કરતો ને આવું તો ભાઈ મને આ કહે કે રણજીતભાઈ મારી ગોહિલ છે, વાત સાંભળો. રણજીતભાઈ હું સાંભળો, તમારું મેં ગામ જોયું નથી, સાંભળી લ્યો. આ રણજીતભાઈ ગોહિલ ને ન્યા કણ વિડિયા ઉતારવા મોકલવાની જરૂર છે ને એના ટેકા તમારે હાલવાનું, તો તમે એવા ક્યાં ભાઈ એવું ક્યાં કરવાની તમારે જરૂર છે? તમે કોક મારે- દરબાર બાટલો મારે સાહેબ, ચડાવવાનું તમારે કરવું. પણ મારે કોઈ આ મારી વાત સાંભળો. મારે કોઈ કાંઈ આપણે લાંબુ કાંઈ કરવાનું નથી. પણ રણજીતભાઈ ને ત્યાં વિડિયા ઉતારવા મોકલ્યા હતા, તમારી દીકરીનું મારી પાસે રેકોર્ડિંગ છે. એ તો અમે સોડી ગોતવા ગયા હતા. પણ ગોતવાની ક્યાં જરૂર છે? તમે તમારા ઘરે જ હતી, ઈ કુંવારી હતી તેને પ્રેમ હતો. નહીં એ વાત ખોટી છે. હું તમને તમે સબૂતી બતાવી દઉં. અરે મારા ભાઈ માટે એમ બધું. કે છે તમારી દીકરી મારી- રીટા તમે- ખોટ કે છે, તમે- મારા તમે- બાપાને ખબર છે, મારી માને ખબર છે ને હવે તમે- રૂપિયામાંથી વાંધો પડ્યો છે. રૂપિયા તો મારા હતા સાહેબ, એના નતા. જોયા કે તો તમારા રૂપિયા રૂપિયા હોય તો તમે મારા મજૂરી થોડા ભરકો. એ તો એની મજૂરીમાં તો એ અંદર ઉપાડ કરીને લઈ જતા. મજૂરી તો બધી વાત મને સાચી છે, પણ તમે કઈ નવા હગા નથી ને, તમે જૂના હગા છો. તમારે ના ભાઈ પણ કેશુભાઈ ને સાહેબ, તમારો હવે- 30 વર્ષનો સંબંધ છે. પણ આપણે સાહેબ હું એક જ વાત તમને કહેવા માંગુ છું. હા મારે કોઈ વાતનો મારે એને કોઈ મારા હગા નથી. હા. મારે આજે સંબંધ ને રાખવો ને કાલે ને રાખવો. તો તમારી દીકરી અહીંયા છે ઈ? એની દીકરી અહીંયા છે ને મારી દીકરી ત્યાં છે. તો ઈ દીકરી એની નથી અહીંયા? મારી દીકરી અહીંયા નથી સાહેબ. હા તો એટલે ઈ તો કહું તો હું સંબંધ રાખો મારે ભાઈ. પણ મેં હું લખાવીને આવ્યો પોલીસ સ્ટેશનમાં સાહેબ. તમે શું આખી મારી ભાઈ જાતને લખાણ છે ને કાગળ ઉપર હોય, એમાં નહીં, એવા નહીં, વેરભાવ હું- ન રખાય. હું સાહેબ બોલી ગયો ને કે સાહેબ આ વસ્તુ હોય છે એ વસ્તુ હું કદાચ મરી જાવ ને સાહેબ તો હું ઈ છે ને ઈ બધી તમારી અજડાઈ કહેવાય, ભણ્યા નથી નહીં, એટલે મારી તમારી અજાડાઈ- જો સાહેબ મારી અજાડાઈ હોય એ ને તો ઈ આ બુદ્ધિ વગરના માણસો હોય ગાંડા, જેને વાયરે ભાઈ વાયરો વરે ઈ માણા, સમજાવ્યો સમજે ઈ માણા. કાંઈ હું હવે મળી જાવ તો એના ઘર હાલે, ઈ તમે અજડ માણસો કેવા કે જેને રિવેસ ગેર ન હોય, જેના સમજણ ન હોય, જેના વિવેક ન હોય, કોઈનો વાયરો વરે ને એનો માણા જ ન કહેવાય. એની કરતા ઢોર હારો. ટાંટો ઈ તમને કહું સેઠો જઈને ખેડું એમ કે વળ એટલે ત્યાં હાથી જ પાછો વળી જાય. તો ટાંટા કરતા તો આપણી જિંદગી બહેતર કહેવાય. હં. હા બળદિયા જો કદાચ ખેતીમાં હાલતા હોય ને ખેડૂત એમ કે ઈ અને છોડવામાં જ પગ દે ને એક ઠુકારો કરી દઈએ, ઈ એની હાલ ફેરવી નાખે, અને આપણે એની કરતા બહેતર. તો આપણે ઢોરમાં ને આપણે ફેરવું. ને સાહેબ હું તમને એ એક વસ્તુ કહેવા માંગુ છું. એને મેં છે ને આ વસ્તુ બનાવતા હતા ને તે મેં એને શું કીધું ભાઈ હું તો કહું છું મારી- ભાઈ રામજીભાઈ સમજણ છે ને, વિવેકી માણસ હોય ઈ એવા વિવાદ ન કરે. જે થઈ ગયું છે થઈ ગયું. જે નહીં સાહેબ નહીં જો હું છે ને મારા છે ને મારા સંબંધી આખા મને ફેંકી દે. બરોબર એટલે ભાઈ કોઈનો એમાં સંબંધી કોક ના કીધે આપણે ઘર નો બારી નાખવાના. આપણે કોક ના બંગલા જઈને આપણે કહી લે માલા સંબંધી. ઈ તો આપણે જો સંબંધી કેવું થયું કે કોક બાટલા ચડાવે છે, માલા સંબંધી મને એટલે હવા ભરવા વાળા બીજા છે, ફોન કરવા વાળા બીજા છે. મારે કોઈની હવા ને ભરાવાની. તમે કીધું મારા સંબંધી બગડી જાય, આપણી દીકરીની જિંદગી બગડે, આપણું ઘર બગડી જાય, એની દીકરીને દુઃખ થાય. ઈ તમે આખી વાત સમજતા નથી. તમે નિર્ણય એક નો કહેવાય. મારા હગાર આગળ ફોન ખૂબ ચાલુ રાખ્યો. હા કરો કરો. તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે, કૃપા કરીને લાઈન પર રહો. હાલો હા નમસ્તે સર. હાલો મજામાં? મજામાં મજામાં. આપણે કોણ બોલો? રામજીભાઈ બોલું. હે રામજીભાઈ ના શાળા બોલું. ડુંગરપર વાળા રામજીભાઈ છે ને. તમારું કયું ગામ છે? મારું ગામ નાળ છે. ના હા, હવે આ લોકો છે કઈ ઓલા આપણે શું કહેવાય, આ રીટાબેન નામની દીકરી હા હા મેણથી, હા હા અને ડુંગર પર એમની દીકરી છે. હા હા હા. હવે આપણે એક તમે કાર્યકર હોવ કે આગેવાન હોવ કે કઈ સમજદાર વ્યક્તિ હોવ તો આ એકાબીજા મા બેન અમે ગાળ્યું બોલો બતા બથી જીતો જીત આવે છે તો એના ભેગા બેહીને ચા પાવડી પાડી દેવાના હોય, જેથી કરીને આવા ખોટા ઓલા વિઘ્ન ઉભા ન થાય. હા 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 હા. એવું મારું માનવું છે. હા હા બરાબર છે, હું માનું છું તમે જે વાત કરો છો. પણ એ લોકોને મેં સમજાવ્યા, પણ એ લોકો એવું કહે છે કે ભાઈ જો એની દીકરી હતી અહીંયા
એની દીકરી અહીંયા છે તો એ લોકોને થોડીક વળામણ તો રાખવી જોઈએ ને, કોઈને આબરૂ માથે સાહેબ પગ નો મેકાય ને. હવે હું તમને કહું ભાઈ, જો અત્યારે કોઈ ગમે ભૂપનો છોકરો હોય ને, અત્યારે બાબા સાહેબના બંધારણ મુજબ બધાને લગ્ન કરવાનો ને બધો અધિકાર આપી દીધો છે. આપણે જે જૂની રૂઢિમાં જૂના જે કાંઈ હતી એવી મેટરમાં અત્યારે પડવાનું ન હોય. અત્યારે ઈચ્છા પડે તો ગમે મોટા ભૂપની છોકરી ગમે ની અરે ઘર બાંધી લે છે. તમે ક્યાં કોઈ મોટા, તમને કહો એવો બધા આગેવાનો શોખ, તમે ધારાસભ્ય શોખ, તમારી છોકરીએ ઘર બાંધ્યું તમે છાંટા ઉડે. એવું નથી હું કહેવા માંગતો, હું એવું કહેવા માંગુ છું કે વાત સાચી છે. એને એના છોકરાને સમજાવીને આવું કઈ હતું તો તમે એના છોકરાને સમજાવવાની વાત તમે સમજતા નથી. આને એના ઘરે હરડો કર્યો તો, આને એના ઘરે કામ રાખ્યો તો, અને આખા ઘરને ખબર હતી કે મારી છોકરીને લફરું થઈ ગયું છે. ને પછી હવે આપણે હવે બધે બધો બેઠાવી હતી, વ્યાજબી વાત થોડી છે. તમે તમારા ઘરે આને સેન્ટિંગમાં કામ કર્યો તો, ઈ છોકરીને લફરું થઈ ગયું તો તમારા ઘરે હરેડા કરો ને તમારા ઘરે ઈ તો આ તો છોકરી છે ને બાયું લઈને ગયા જાય ભાઈ, રોજ ઉઠીને આવા બનાવ બને. હા હા બરાબર છે. ઈ તો ઈ આપણે આપણા ઘરનું ધ્યાન ન રાખીને પછી આપણે તમને કહું દીવાની દાજે કોડિયાને બટકા ભરી તો ઈ ખોટી મેટર છે. આ ભાવનાબેન ને ખબર હતી ઈ છોકરાને ત્યારે પ્રેમ હતો તો હાઈટમ આઈટમ કરવા કુંવારી છોકરીને ભેગી મોકલી, તેથી આપણે ખબર નહોતી ભાઈ આપડા ન કરાય. એટલે પણ ઈ વાત બધી સાચી છે, પણ એને ઈ લોકોએ કાયદાસર કરવાનું કીધું, જેને કઈ દેવ દિવાળી સુધી તમે ખમી જાવ. સમજતા નથી. હવે ઈ કદાચ હાલો સાંભળો ખઈમાં નહીં તો ઈ તો આની છોકરીની મંજૂરી હતી તો કર્યું, તો પછી દીકરીની આપણી દીકરી છે ઉંમરલાયક હતી ને કદાચ એની ઈચ્છા પડે ને એવું જીવવા માંગતી હોય તો આપણે એવું શું કામ બળજબરી કરીને કેવું છે કે ન્યા નહીં બીજે કરી દે. તમારી દીકરી તો ગમનીએ દેવાની હતી તો આ નાઈટમાં જ દેવાની હતી, ક્યાં વાણિયા ભામણમાં દેવાના હતા? હા બરોબર છે. અને વાણિયા ભામણમાં એની ઈચ્છા હોય પરણી શકે છે. પણ એ બરોબર છે, હું બધું એ સમજુ છું. તમે જે કહેવા માંગો છો એ લોકોને સમાધાન નથી કરવું, એ લોકો ઓલા ફોન કરે છે, આ ફોન કરે છે. ના આના ફોન છે, આના રેકોર્ડિંગ મારા નાખી દીધા. એની છોકરીએ રીટાય આને ફોન કરીને મા બેન અમે ગાયરું દીધી છે ને જેમ ભાવે એમ બોલે છે. પણ એ આ લોકો ફોન કરે ત્યારે કે એવડા એ લોકો આ લોકો ફોન હું લેવા કરે. મેં એને સવારમાં જ ફોન કરીને કીધું કેશુભાઈ ને તમે હું લેવા ફોન કરો છો એને? તમે એને નથી ફોન કર્યા ભાઈ, એ ઈ ખોટી મેટર છે. ઈ તો આપણે જેની ચા પીધી હોય ને ઈ બાજુ બોલીએ છીએ એવી મેટર છે. હંમેશા પ્રત્યેક વસ્તુ એવી છે કે જેને નિર્ણાયક માણસ કે કોઈની ચા પીને કોઈને ત્યાં ઘીમાં સોરીને ખવડાવવાની એની બાજુ બોલીએ ને એ બધા લોંધારિયા કહેવાય અમારા માનવા પ્રમાણે. બરાબર છે. હાડો હોય તો ભલે, બનેવી હોય તો ભલે, બાપ હોય તો ભલે. જો નિર્ણાયક શક્તિમાન સમાજ વતીથી કોઈ પણ વસ્તુથી કોઈ સમાજની અંદર તમે નિર્ણય કરવા જાવ તો હગો બાપ હોય તો એને સાચું કેવું છે. હવે હું તમને એવું આપણે શું છે હાજે બોલાવીને પછી આપણે જમાડે અને સમજીએ ઘી વધારે ના ખાઈ આપણે જેને ઘી ખવડાવે એની કોઈ બોલીએ. ના એવું નથી, એવું આપણે કોઈ બાજુ બોલતા રેકોર્ડિંગ માં બધે ફોન આને કર્યા છે ને તમે આનું પડખું કહેશો એટલે મતલબ આપણે જેના હગા હોય એની બાજુ બોલ્યા. ના એવું નથી. પણ તમને રેકોર્ડિંગ મોકલું આને ફોન કર્યા છે કે એને કર્યા છે અને ગાયરું આને દીધી છે કે એને દીધી જી પુરાવા દઉં. હવે હું તમને એવું કઉ છું કે અત્યારથી આજ તારીખથી હું એવું કઉ છું કે એ લોકો ફોન કરે અને ત્યારે તમે મને ફોન કરજો અને આ લોકો ન કરે ફોન, એની દીકરીનો ફોન. હું એમ કઉ છું કે 5 માણસો બુદ્ધિશાળી હોય તો આને બાટલા ચડાવીને આને વિવાદ વધારવાનું કામ ન કરાય. કોઈ પણ પાર્ટી હોય ને એના 2-5 વિરોધી હોય. ભગવાન રામના રાજમાં વિરોધી હતા. સાંભળો ભાઈ, એ રામચંદ્ર ભગવાનના અવતારમાં રામચંદ્રના વિરોધી હતા, કૃષ્ણ અવતારમાં કૃષ્ણના વિરોધી હતા, બાબા સાહેબના અવતારમાં બાબા સાહેબના વિરોધી હતા. જેટલા થઈ ગયા બધાના 5-5 વિરોધી બધે હોય, પણ આપણે વિરોધી સામું ન જોવાય. આપણે એનું નિર્ણય ખામુક બે દીકરાના જિંદગી બગડે ઈવડા ઈ દુખી થાય અને એવું કામ કરવાની જરૂર શું છે? એવું બધું કયું પદ છે તમારે આવો વિવાદ કરવો? એમ ભાઈ એવો વિવાદ નહીં કરવો. એ ભાઈ ને આ હોય ને એ રિટાયર છે ને એનો હાર હોય ને કેશુભાઈ છે એને પૂછી જોઉં મને એને ક્યારે ફોન કર્યો, આ 2 મહિના થયા ત્યારે ફોન કર્યો, ને અત્યારે એ બધું મટી ગયું હોય. કાંઈ વાંધો નહીં. હજી જો સમજદારી હોય અને સમજ શક્તિ હોય તો કોઈ પણ કાસ્ટ વિઝન રાખ્યા વગર કે કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ કે વિચાર શ્રેણી માન મોટપને મૂકી નેવે અને કરવાનું. જે માણસ આગેવાન હોય એ મોર હાલે, એની માથે ધૂળ ઉડે ને એની હોય. જે માણસ આગળનો ડબ્બો હોય ને એમાં બધી વાસટ ખાવાની, પવન ખાવાની, લૂ ખાવાની, ટાઈટ ખાવાની ટેવડ રાખે ને એ જ મોર હાલી શકે. કાંઈ વાંધો નહીં. એ લોકોને હું પૂછી લે મેટલ જાણી અને પછી એ લોકોને હું ફોન કરી. બાકી હાટી બોલો, હાટા હાટી બોલાવો અને
એટલે એ કોઈ વ્યાજબી વાત નથી એમ. આ સમાજના જેવા ઘણા એવા વિવાદો છે કે જેને દીકરીના રૂપિયા હાટું થઈને આવા બધા વિવાદથી આપણા બધો આવે છે. અમે એમાં માનતા નથી, અમે એવું જાણતા નથી. મેં તો પૂછ્યું નથી કઈ જ્ઞાતિના છીએ. ઈ બરોબર છે. હું જાણતો નથી કઈ સમાજનો બનાવ છે. અમે આમાં પડવાય ખુશી નથી. આ તો મારા બેન બનેવી છે ને, એટલે તમે એવું બોલ્યા કે ભાઈ સગા સમિતિ એની બાજુ બોલે, કોઈ બોલવાનું નથી. આ ભાઈ મારે સાંભળો, અમારે છે ને, જો મારે સાંભળો, અમે 18 વર્ણના કામ કરી છીએ. અહીં તો કોઈ પણ એમ કે ફલાણ ઠેકાણ અમે પૂછ્યું નથી. કેમ કે સાગરમાં બધું આવતું હોય, ગટરનું પાણી આવતું હોય, ગંગાજી આવતી હોય, નીર પાણી આવતું હોય, ડોળું પાણી આવતું હોય. ભાઈને તમે પૂછી જુઓ, એ ભાઈને કેશુભાઈને પૂછી જુઓ. મને ફોન કરીને મને એવું કીધું એની માં જતા વગાડવી દે છે. ભાઈ મેં એને એવું કીધું રેવા દો, અશબ્દ મારી આગળ નહીં બોલતા ભાઈ. જે હોય છે. હવે એને કોઈ પણ સંજોગે, હવે આ જે દીકરી રીટાનો મારામાં ફોન આવેલો છે, રીટાબેન રામજીભાઈ રાઠોડ, ઓકે, અને ઈ અત્યારે છે સરવૈયાના ઘરમાં, ઉના મેણ. મેણ ગામ છે, તાલુકો ઉના અને જિલ્લો ગીર સોમનાથ. આ લોકોનું ગામ છે આપણું આ કયું જેસર તાલુકાનું ડુંગરપુર, ભાવનગર જિલ્લો, તાલુકો જેસર. રામજીભાઈ રાઠોડ. આ છોકરી મમ્મીનું નામ છે ભાવનાબેન રાઠોડ, બરોબર. અને એની દીકરી અહીંયા છે. હામું છે. એટલે એમાં સુલામાંથી લ્યો તો ઈ થાય, નાગવણમાંથી લ્યો તો ઈ થાય, બધી રાખ જાય છે. એટલે એમાં એકાબીજા બધો આવો તો બેયના ઘર તરશે. એની આવડી આ છોકરીને હેરાન કરશે કે ઓલી છોકરી 5 દી હારી રહે, બાકી એનું ઘર ભાંગ છે. એ જ અમે કહીએ છીએ. મારી વાત એ જ હતી કે એ છોકરાએ વિચાર્યું નહીં, અને આ લોકો પાછા લઈ આવ્યા, છોડી હોંપી દીધી છે. તો આ દેવ દિવાળી સુધી, દેવ દિવાળીએ કાયદાસર આપણા નાચ રિવાજ મુજબ તમને કામ કરી દેશું. તો આ લોકોએ એને હોતી કરી, મેરેજ કરીને પછી હોતી. તમે મુદ્દો સમજતા નથી. ઈ હોતી પણ ઈ છોકરીને સમજતા નથી. છોકરી જેના બાપમાં ભરોસો નથી રાખતા, છોકરીએ જ ફોન કરેલો છે એમ કહું છું. એવડા એ લોકોએ નથી કર્યો. પણ હવે એ વાત એ બધી બરોબર. હું અત્યારથી એવું કહું, તમારા ઘર ફૂટે ઘર ગયું છે. આ રામજીભાઈ ની છોકરીએ જ આને ભાંગી નાખ્યા છે. એમાં બીજાને ભાંગવાની જરૂર નથી. બરાબર છે. તો હવે એનું મોઢું વાળી મેકવાનું છે. તો ભલે ને વાળી મેકો, પણ પછી વિવાદ કરી. સાંભળો, જો એ ભાઈ ભાંગું ઠામ કહારે આવે એમ એની દીકરી છે. આજ નહીં તો 5 દી કેડે એના ઘરે જાય. આ લોકો એના ઘરે જાય પણ થૂકું ઉડાડેલી હોય, ઈ પાછું તમને ઘરે હેઠું નહીં બે. એ વાત બધી બરોબર છે. એ લોકોને એને સમાધાન જ કરવું નથી, એને એ લોકોનું મોઢું જ નથી જોવું. આ લોકોને એવું છે. ઈ કાંઈ ન હોય. ઈ તો વાતો થાય. આજે કાલે હારા નારા પ્રસંગે એકાબીજા ભેગા થાય, પણ બંને ત્યાં સુધી હારે બેવા વાળા ને બાટલા ચડાવવા વાળા હોય ને એને થોડાક મોરા પાડી દો એટલે બેયનું સમાધાન થઈ જાય. મૂળ તો પમ્પિંગ થી હાલે છે. બરોબર છે. એને બાટલા ચડાવવા વાળું કોઈ નથી ને એને ઈ આપણે ભાઈ મને ખબર હોય ને એ ભાઈ અમારા રોજ નું થયું. આ મેટલ એને આવી જ ન જોઈ. મારું હું કહેવાનું, આ લોકો એને ફોન જ ન કરે. જો એ લોકો આખી વાત ભાઈ હું તમને કહું, એ સાંભળો, એ ભાઈ આ ભેગા બેહવા વાળા રહ્યા ને ઈને જ ઘણીના ઘર ભાંગી નાખ્યા. આ તમને ચોખ્ખી વાત કરું, કેમ કે ઈ જેનો ઘોડાનો અવાર હોય ને એ ભાઈ એ રથ હાંકવા વાળા જુદા હોય. આને 2 મહિના વાત કરી છે, અને 2 મહિને મને ખબર પડી છે. 2 મહિને ખબર વરે મને તો આજ ડેટ ખબર પડી, તોય તમને સમજાવું છું. શું કામ કે ભાઈ ઘીના ઠામમાં ઘી નાખી દો. આમાં આટલી બધી બળ કરવાની જરૂર નથી. એકાબીજા સમજૂતી કરી લઈ લો એટલે ટાટા ઢોર માણા પાછા વરી જાય છે. તમે તો માણસ છો. કાંઈ વાંધો નહીં, હું જાણી લે પછી. હા, એટલે આપણે તો હું છે કે એકાબીજાને ખાવા પીવા માટે થઈને એકાબીજાને મોળા ન પડવા દીધે, નાવડા બાજા કરે ને ઓલે તાપા વાળા તાપા કરે. એમ એવામાં નહીં કરવાનું. ભલે વાંધો ન. હાલો. હા, નાખી દેવાય ને. એનો બાપ, એની માં અને આ દીકરી. હાલો. હા સાહેબ. હા બોલો. એ સાહેબ આ દેવી પૂજક છે. હા, આ નંબર માંથી બે ના અલગ અલગ નંબર માંથી છે. બે છે અલગ અલગ છે. કોના? હાલો, કોણ બોલો? રામભાઈ બોલો. આગળ તમે મને રિંગ કરી હતી. રામભાઈ ડુંગર પર હમણાં આગળ મને નતો ફોન કર્યો. હા હા બોલો. એટલે ક્યાં છો? ઉના છો કે એમ? અરે ભાઈ હું રામોદ થી, ગોંડલ ની બાજુમાં રામોદ થી સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું. હા, પણ એટલે હું એમ કહું તો ઉમેદપરા. ઉમેદપુરા. અરે રામોદ થી એમને. હા, દાસી જીવન નું ઘોઘાવદર છે ને એની બાજુમાં રામોદ થી બોલું.
ઠીક હા હા એટલે હું કદાચ સાહેબને મળવા જવું હોય કે ક્યાં જવાનું હું ના કે એમ ઈ હાટું એને તમે પાસે રિંગ કરી. બાપા મારું ગામ આખું છે અને અમારે તો સમાધાન ને એવું સારું કામ થતું હોય તો જ, બાકી આ બહબાટી જેના નહીં સાહેબ આપણે મારી વાત સાંભળો સાહેબ, આપણે કોઈને બહબાટી ન કરી કાંઈ ન કરે. આ અમે તો સાહેબ અમારું સિદ્ધાંત છે ને એ અલગ છે. અમે એવીમાં ક્યાંય પડતા નથી. અહીંયા તો શાંત સ્વભાવ, નિર્મળ હોય, કોઈની વાત સમજવા તૈયાર હોય. બાકી તો હવે ઘરે ઘરે અટન ડોન પેદા થાય છે. હવે એમાં અમે બધો બધી આવી અમારી વેલ્યુલેશન ન રહી. તો હું સાહેબ છે ઈ હાટું હું કા ફોન કરતા હું ઈ હાટું હું કામ મેં તને પૂછ્યું ક્યાં એટલે તમારી ઓફિસ ક્યાં છે ઉના છે કે ઈ હાટું મેં પૂછ્યું. ઈ ગમે ને પૂછજો ને મનસુખભાઈ રાઠોડ એટલે આવશે. યુટ્યુબ માં તમે બોલો મનસુખભાઈ રાઠોડ એટલે હું આવી જાય. કોને યારે વાત કરી, હું કર્યું, એ બધું તમને ખબર પડશે. ઠીક વાંધો નહીં સાહેબ. તમારા યુટ્યુબ હોય ને મોબાઈલ ટચ વાળો, હા એમાં મનસુખભાઈ રાઠોડ બોલો હા એટલે હમણાં આવી જાય. તમે મારી ઓફિસ ને બધું આવે છે. ઠીક હા એટલે એમાં અમારું કામ આખું અલગ છે સાહેબ. અમે એમાં ન હોય, કેમ કે આવી અભદ્ર વાણી અને અભદ્ર વર્તન, પછી તમારો ઈગો, મોટપ, આ મહાન પદ, હું કોઈથી વાયરો વરું નહીં, મારે કોઈની જરૂર નથી, એવામાં અમે ન હોય. અમારે તો બધાયની જરૂર છે અને બધાયની યારે તમે મને કાલે એમ કહો ને કે ભાઈ મનસુખભાઈ મારે આવું થોડુંક હશે એટલે અમે તમારે મારી વાત સાંભળો, વાંધો તમારો, દીકરી તમારી, અને મારે તમને સમજાવવા મારે શું જરૂર છે મને કહો છે. નહીં બરોબર છે. પણ તમે એની અંદર વિગ્રહ ફેલાય, એની અંદર દીકરી દીકરાના મન તૂટે, એની અંદર હવે જે દેવાની હતી તો અહીંયા નહીં ગમે ત્યાં દેવાની જ હતી. તમારી ઈચ્છાથી જે કાંઈ નક્કી કર્યું તો બાબા સાહેબના બંધારણને ફોલો કરી. સાહેબ હું તમને એ કહેવા માંગુ, આપણે કદાચ તમે ગમે હગાય છે, આ તો તમે મને આપણે આંખની ઓળખાણ તમારે મેં તમારે એટલી વાત કરી, આપણે હગાય છે એકબીજા આતેર વર્યા તો એની આબરૂ કાપવા ઉભા થાય એ હગા કહેવાય. સાહેબ તમે સમજતા નથી, આબરૂ કોઈની કપાતી જ નથી. સાંભળી લ્યો, આબરૂ કપાતી નથી. આબરૂ તો આપણી આજે મહાન બની જાય. ઈ વાતને તમે વરી જાવ એટલે મહાન બની ગઈ. ઈ વાતનો ગધાડો ચાલુ રહે એટલે આબરૂ ગઈ. એ વાંધો નહીં હાલો. હા કેમ કે એને તમે વાત ને ભાઈ છે ભાઈ, હાલો જે થઈ ગયું તે હવે દીકરી દીકરાએ કર્યું, જવા દો. પણ એમ ને આપણે આ તો મારું નાક કપીને પછી આવું અરે કરે. સાહેબ હું એમ કહું છું, મારી દીકરી હોય અને એની ઈચ્છા ક્યાંય ભણતા હોય ને એને કોઈ કાસ્ટનો છોકરો હોય ને એની ઈચ્છા હોય તો મારે એને કહેવાનું ભાઈ તમારી ઈચ્છા હોય ને તમે તમારી જિંદગી જીવવા રાજી હોય તો યસ જાઓ. બસ એટલે આપણે ક્યાં ઈચ્છા આવી? આપણો છોકરો કોકની છોકરીઓ લઈ આવે તો ઈ સારું, આપણી દીકરી ક્યાંક બીજે જાય નહીં સારું. આ તો મારું મારા બાપનું ને તારા મારો ભાગ, એવી બુદ્ધિ ન રાખવાની હોય. આપણે કોકની દીકરી હારે પરણી શકી તો આપણી દીકરી બીજા હારે પરણી શકે, આપણે કોકની હારે. કેમ કે જાતિ ભેદભાવ, મન મોટપ એ બધું છોડી દ્યો, એમાં અમે ના હોય. એ સારું લ્યો સાહેબ.